સંસ્કારી નગરી વડોદરા શહેરમાં નારી શક્તિના સાહસને અને સમર્પણને બિરદાવતો ભવ્ય કાર્યક્રમ શક્તિ ઇન ખાખી યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં યોજાયેલ શક્તિ ઇન ખાખી કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાખી વર્દીમાં સજ્જ મહિલા પોલીસ અધિકારીઓના જુસ્સાને વધાવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ગૌરવવંતું સંમેલન કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સાથે જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી। ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સી ટીમના સભ્યોની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। પોલીસ બેડાના આ મહારથીઓએ મહિલા પોલીસ કર્મચારીઓના સંઘર્ષ અને તેમની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી। સન્માન સમારોહ અને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવી હતી। નિમિત્તે જે વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ અગત્યનો અને સુંદર અને હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન થયું। શક્તિ ઇન ખાખી, આપણી જે શક્તિ છે, એક આપણે જે શક્તિનું પ્રતીક શું છે, આપણું એક વિશ્વને બનાવેલી શક્તિ છે, એ જ્યારે ખાખી પહેરે, ખાખીમાં આવે તો આપણા સમાજનો એક કવચ બની જાય છે। અને આજે જે બી આપણી જે મહિલા પોલીસ ઓફિસર્સ છે, કોન્સ્ટેબલથી માંડીને ઉપર સુધીની એસીપી લેવલ સુધીની એ બધી મહિલાઓને જે આજે ફેલિસિટેશન કરવામાં આવ્યું, એમનું જે કામ છે એક લો એન્ડ ઓર્ડરનું છે, એક હાર્ડ ક્રિમિનલને ચેકમાં રાખવાનું છે, અને બીજું સામાજિક જે કાર્ય છે એને ખૂબ જ સુંદર રીતે આપણા વડોદરામાં તેઓ એનું પાલન કરે છે અને આપણા વડોદરાને સુરક્ષિત રાખે છે। એના માટેનું એક આ ખૂબ અગત્યનો કાર્યક્રમ, અને આપણા સૌ વડોદરા વતી પોલીસ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને આપણા સીપી સાહેબ, કોમર સાહેબનો ખૂબ ખૂબ આભાર। આપણા એસીપી મંજિતા મેડમ દ્વારા આજના કાર્યક્રમમાં વડોદરાની અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ જેમને મોટું યોગદાન આપ્યું છે, એમને બી આજે એમનું સન્માન કરવામાં આવ્યું। અને એમાંથી ઘણા એવા છે કે જે આપણે અનસંગ હીરો કહીએ, કે જે પોતાની અંદરની પ્રેરણાથી સમાજને સારું કરવા માટે, સમાજના પ્રગતિ માટે, મહિલાની પ્રગતિ માટે કામ કરે છે। એવી મહિલાઓને શોધીને આજે એમનું જે ફેલિસિટેશન થયું એ મારા માટે ખૂબ જ સંતોષ અને આનંદની વાત છે। હું ખુશ્બુ સૈની, વિસ્તાર સે બતાઈએ મારી પોડકાસ્ટ ચેનલ છે। આજે અમે વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન અને શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ, અમે લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ, વડોદરા સિટી પોલીસ સાથે મળીને આજનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે। અને આજના કાર્યક્રમમાં આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં, પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું, અને આપ સૌનો, વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે। આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને ચીફ ગેસ્ટ નરસિમ્હા સિંહ તોમર। તો એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે। સો આપ સૌ વડોદરાવાસીઓને અમારા આગળના આખા વર્ષના કાર્યક્રમ દરમિયાન સાથે સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ છે કે તમે આપજો અને જોડાયેલા રહેજો।